મુંબઈ હુમલાના દોષિત તહુવર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહુવર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તો કોર્ટે આ કેસમાં તેમની સજા સામેની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. તો પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહુવર રાણા પર ભારતના વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. તો ભારતે યુએસ એજન્સી સાથે વિગતો શેર કરી હતી, જે નીચલી અદાલતો અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. કોર્ટે ભારતના આ પુરાવાનો સ્વીકાર કર્યો છે. તો ભારત દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજમાં 26/11ના હુમલામાં તહુવરની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું, કારણ કે તે વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં વોન્ટેડ હતો. તો અગાઉ તેના સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ નોર્ધન સર્કિટ સહિત અનેક ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ હારી ગયા હતા. તો મહત્વનું છે કે તહુર રાણા હાલમાં લોસ એન્જલસ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.